6, 8, 6. 21. 8, 6, 8, 35 minus 5. 52. Okay. ગણિતના દાખલાઓનું ઝડપથી જવાબ આપનાર આ બાળક ધ્યાન તુષારભાઈ પટેલ છે. ધ્યાન હાલ 3જા ધોરણમાં અભ્યાસ કરે છે અને તાજેતરમાં જ યોજાયેલી મેથેલોજીનિયસ ક્વેસ્ટ સ્પર્ધામાં ફર્સ્ટ રનર અપ બન્યો છે. મારું નામ હિનાબેન તુષારભાઈ પટેલ છે. હું મહેસાણા પરાસાર સમાજના મેં રહેવાસી છું. આ મારો સન ધ્યાન તુષારભાઈ પટેલ છે, જે મહેસાણાની શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર ધોરણ 3માં અભ્યાસ કરી રહ્યો છે. મારો સન છેલ્લા 2 વર્ષથી અબાકસ, જે માનવ આશ્રમ મહેસાણા માનવ આશ્રમ ચોકડી આવેલું છે લિમ્કો અબાકસની અંદર છેલ્લા 2 વર્ષથી ટ્રેનિંગ લઈ રહ્યો છે. 18 મેના દિવસે દુબઈની ઇન્ટરનેશનલ એક્ઝામની અંદર એ 4થા લેવલની એને એક્ઝામ આપી છે. એ એક્ઝામમાં એ નાની વયે ફર્સ્ટ નંબર રનર અપ થયો છે. દાની અંદર એ લોકો 6 મિનિટની અંદર 200 દાખલાનો સ્કોર હોય છે. એક પેપર હોય જે મારી પાસે ડેમો છે પેપર, એ પેપરની અંદર 100 સમ્સ આગળ 100 સમ્સ પાછળ હોય છે. 100 સમ્સ આગળ જે હોય છે એ પ્લસ માઇનસ ના હોય છે. પાછળ સમ્સ છે એ પણ 100 છે. 101 to 200 સમ્સ. એની મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન હોય છે, જે આ રીતે હોય છે. 100 મિનિટની અંદર 200 દાખલાનું જે એની પાસે પેપર આવ્યું, તો બધા બાળકો પાસે એ જ રીતનું પેપર હોય છે. લેવલ વાઇઝ સમ્સ આપવામાં આવે છે. એની અંદર 155 સ્કોર કરીને ફર્સ્ટ નંબરે એ વિજેતા બની છે. એટલી તો ખબર પડે છે કે હું પેરેન્ટ્સ તરીકે એટલી કહી શકું, જ્યારે મારો સન કેજી સેક્શન પૂરું કરે, જેવી કે યુકેજી, પછી એને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં જ્યારે એને એન્ટ્રી લેવાની હતી, એ પહેલા વેકેશનમાં મેં એને લિમ્કો, જે અબાકસ માનવ આશ્રમ ચોકડી આવેલું છે, જે હેન્ડલિંગ કરે છે વર્ષા બારોટ, એમના ત્યાં મેં એને મૂક્યો. ત્યારે મારા બાળકને 1 to 100 1 મિનિટ કે 2 મિનિટની અંદર 1 to 100 રિવર્સ અને 1 to 100 લાઈન ટુ એ એને 2 મિનિટની અંદર એને ક્લિયર કરી કાઢ્યું. એના પછી આ બાળકને મેં 6 મહિનાની અંદર એને મેં મુંબઈમાં નેશનલ લેવલે એને એક્ઝામ અપાઈ. ત્યારે મેં જોઈ લીધું કે મારું બાળક કેટલી મિનિટમાં કેટલા સમ્સ કરી શકે છે, જે અનબિલીવેબલ કહેવાય છે. બહુ સારું કામ છે. અબાકસ કરવાથી બાળકને પ્લસ માઇનસ જैसे કે મેથેમેટિક્સ પાવર એકદમ બ્રેઇન બૂસ્ટર થાય છે. એનું બ્રેઇન બૂસ્ટર વિઝ્યુઅલ, લિસનિંગ, હિયરિંગ બધું જ એની કેચઅપ શક્તિ સારી એવી થાય છે. એમાં જ્યારે મેં એને મૂક્યું ત્યારે 6 મિનિટ એને 6 મહિનાની અંદર એને નેશનલ લેવલ મુંબઈ ખાતે જે એક્ઝામ યોજાઈ હતી એમાં એને ભાગ લીધો હતો. એમાં એ ફોર્થ રનર અપ થયો હતો. મેં એને 6 મહિનાની અંદર જ એને એક્ઝામ અપાવી હતી. નેક્સ્ટ એને ઝોનલ લેવલ વિસનગરમાં આપી હતી. એને એક્ઝામ ત્યારે ફર્સ્ટ નંબરે થયું. એના પછી એને 3જા લેવલની અંદર એને બરોડા સ્ટેટ લેવલે આપી હતી. એમાં એ ચેમ્પિયન બન્યો હતો. એના પછી એને ફરીથી એને ઝોનલ લેવલ નંબર 3માં એને એક્ઝામ આપી, ત્યારે પણ એ ફર્સ્ટ નંબર થયો. દુબઈમાં જે એક્ઝામ આપીને વિજેતા થઈને આવ્યો છે, એનાથી અમે માતા પિતા અને આ ગુજરાત અને ભારત માટે ગર્વની વાત છે. 17 દેશોના છોકરાઓની સાથે એક્ઝામ લીધેલી છે. એમાં 482 છોકરાઓ એક્ઝામમાં ભાગ લીધેલો છે. એમાં ફર્સ્ટ નંબર 4થા લેવલે ફર્સ્ટ નંબર લઈને આવ્યો છે. એ બાબતે અમે ખૂબ આનંદિત છીએ. આમાં